અહીંયા જે આપણે આંબા કલમ રોપેલી છે તે વિશે તમારું શું કેવું છે? આંબા કલમ તો હવે રોપી છે, સારું છે ને કલમ સારી છે. બરાબર. આ કલમ જે છે તમે ક્યાંથી લાવ્યા હતા? એ મને આ લોકો લાવ્યા, મને ખબર નથી. શિયાળી ફાર્મ નર્સરી બરાબર. બોર્ડર. જે તમે કાકા પેલા જે આપણે ઓલા ખેતરમાં રોપેલી છે ને અહીંયા આ જે કલમ રોપેલી છે એમાં કાંઈ ફરક લાગ્યો છે તમને? તદ્દન પેલી નકામી છે. આવી દીદાડી મેં નકામી કરેલી, પણ આપણા છોકરાઓ માને નહીં. બરાબર. એટલે બોલેલો એ ક્યાંથી લાવ્યા હતા તમને ખ્યાલ છે? એ લોકો જ જાણે, મને ખબર નહીં. ગંડેવી લાવેલા. બરાબર. તમારે શું કેવું છે આમાં? આમાં આ કલમ કરતાં શિયાળીની કલમ જે ત્યાં રૂપી મેં બરાબર. એના કરતાં ડબલ સારી છે. બરાબર. તો ખેડૂત મિત્રો, જે આ તમે જોઈ શકો છો કે આ અત્યારે હાલ છે આ આંબાવાડીનો, જે બધા જ ઝાડ જે છે એ ઉગી તો ગયેલા છે, પણ જે આને પકડ પડવી જોઈએ તો એ પકડ આની અંદર નથી. રોપિયા એને 2021માં આની અંદર પ્લાન્ટેશન કરેલું હતું, બટ અત્યારે પણ આની હાલત જોઈ શકો છો તમે કે આની અંદર પ્રોપર ગ્રોથ થયો નથી. તો આ ફરક હોય છે ખેડૂત મિત્રો શ્રીહરિ નર્સરીમાં અને બીજી અન્ય નર્સરીની કલમમાં, કે શ્રીહરિ નર્સરી જે છે ટોટલી ઓર્ગેનિક સર્ટિફાઈડ રૂપથી ખેડૂતોને આંબાની ખેતી કેવી રીતના કરવી તે માટે માર્ગદર્શન ને તે માટે આખું એસઓપી આપે છે, જે આપણા ખેડૂત એમના જમીનની અંદર અપ્લાય કરી શકે છે. તો આ ફરક છે ખેડૂત મિત્રો. નમસ્તે, જય હિન્દ.